વડોદરાની જાણીતી એસએસજી હોસ્પિટલમાં જન્મના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે ભારે અરાજકતા સર્જાઈ છે। હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીને લીધે દૂર દૂરથી આવતા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે। સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી હોસ્પિટલના સર્વરમાં ટેકનિકલ ખામી હોવા છતાં તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। હું છેલ્લા અઠવાડિયાથી આવું છું। સવારે આજે 8:30 વાગ્યાની આવી છું, હજુ મારો નંબર નહીં લાગ્યો। 1 વર્ષ થયું મારા બાળકને। ધક્કા આજે નહીં, કાલે નહીં, એવું ધક્કા ખવડાવે છે અને અઠવાડિયાથી તો રોજ આવું છું। કાલે ફોર્મ આપ્યું ગયા, કાલે ભરીને આવજો, તો આજે ભરીને આવ્યા છે। હું સવાર 8:30 વાગ્યાની અહીંયા બેઠેલી છું। ખાસા ટાઈમથી બંધ હતું। હું પહેલાં બી આવેલો, 15 દિવસ પહેલાં આવેલો, ત્યારે બી બંધ હતું અને એવી નોટિસ લગાવેલી હતી કે 20 તારીખ પછી મળશે। હવે ખ્યાલ નહીં, હવે ફોર્મ આપ્યું, જો ફોર્મ ભરીને આપીશું એના પર ખ્યાલ આવશે। હવે એસએસજી હોસ્પિટલ ખાતેથી જન્મ અને મરણના દાખલા મળી રહેતા હોય છે, પરંતુ આ કાર્યમાં છેલ્લા કેટલાય સમયથી સર્વર ડાઉન થવાની કમ્પ્લેન આવતી રહેતી હોવાથી આ કામમાં વિલંબ જણાઈ આવેલ છે અને જેના લીધે પેન્ડિંગ વર્ક પણ થોડું વધી જતું હોય છે। તો આ ઇસ્યુના લીધે થોડી દર્દીઓને અને એના સગાઓને હાલાકી પડી રહી છે, પરંતુ આ ટેકનિકલ બાબત હોવાથી અમારા પ્રયત્ન ચાલુ જ છે કે આ ટેકનિકલ ક્ષતિ જે છે એ જલ્દી દૂર થાય।